નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભરતસિંહ ચાવડા. આપ જોઈ રહ્યા છો ભરતસિંહ ચાવડા ખોડલ ફાર્મ. ખેડૂત મિત્રો, હવે મેં તમને અગાઉના વિડીયોની અંદર મેં એક માહિતી આપેલી હતી કે આપણે રીંગણીની અંદર ટમેટીની કલમ વારેલી છે. તો તે ખેડૂત મિત્રો અત્યારે હવે લાઈવમાં બતાવવાનું છે કે જે આપણે અગાઉના વિડીયોમાં કીધું હતું કે આપણે ટમેટીમાં રીંગણીની કલમ વારી છે અને તે સક્સેસફુલ થઈ ગયા પછી આપણે એનો વિડીયો બતાવશું. તો ત્યારે એક આપણે શોર્ટ વિડીયોની અંદર પણ માહિતી આપેલી હતી અને અત્યારે પણ તમે જોઈ શકો છો આ ટમેટીનો છોડ છે. અને જો અત્યારે આમાં આંકડા પણ લાગડ બેસી ગયા છે, પણ આ થોડુંક વાવાઝોડું ને પવન જ્યારે હતા ત્યારે થોડુંક આમાં જે આપણે કલમ વારેલી હતી નબળી પડી ગઈ હતી અને એની હિસાબે થોડીક તકલીફ થઈ હતી. તો ખેડૂત મિત્રો એને પાછો ફરીથી આપણે એક પાછો પાટો વારી દીધો હતો અને એ સક્સેસફુલ થઈ ગઈ છે. અને એની અંદર અત્યારે હાલમાં ટમેટા ચાલુ થઈ ગયા છે. તો ઘણા ખેડૂત મિત્રો એ કોમેન્ટ કરેલી હતી કે ભાઈની અંદર ટમેટા થાય એટલે જરાક બતાવજો તો ખરા કેવું રીંગણીના છોડમાં ટમેટા થાય. તો ખેડૂત મિત્રો, આ નજર સમક્ષ હું અત્યારે લાઈવ બતાવું છું અને આ અત્યારે જો તમારી નજર સમક્ષ છે, આમ સેટેથી પણ તમને દેખાડું છું કે આ અત્યારે હાલમાં રીંગણીનો છોડ છે. આ રીંગણીનો છોડ છે, આ ફળ પણ તમે જોઈ શકો છો. અને આ આપણે જે કલમ વારેલી છે આ રીંગણીના છોડમાં જ વારેલી છે ને, બરાબર. આ દેખાય છે તમને? ઓકે, આ રીંગણીનો છોડ છે, આ ડાળું છે. તો હવે અહીંયા આપણે કલમ કન્ફર્મ ઓકે થઈ ગયેલી હતી, પણ વાતાવરણ હિસાબે મારે પાછો ફરીથી પાટો વારવો પડ્યો હતો. અને હવે આ તમે જોઈ શકો છો આ ટમેટીના છોડની અંદર અત્યારે ફૂલ અને આંકડા બધું દેખાય છે. અને આ ટમેટું પણ અત્યારે હાલમાં આવી ગયું છે અને ટમેટું એકદમ લાંબા ચોરસ આકારનું થઈ ગયું છે. અને હવે જે ટમેટું મોટું થાય અને પાક આવે ને ત્યારે પણ આપણે એક વિડીયોના માધ્યમથી માહિતી આપશું અને બીજા કેટલાક ટમેટા થાય અને કેટલોક સમય સુધી આ ટમેટીનો છોડ રીંગણીની અંદર રહી શકે તેની સંપૂર્ણ માહિતી આપણે ખેડૂત મિત્રો આપવાના છે. અને આવા અલગ અલગ નવા બિયારણોની આપણે કોઈ કલમ વાર્તા હોય તેની આપણે કાયમને માટે અવનવી માહિતી આપતા રહેશું. અને જો કોઈ ખેડૂત મિત્રો નવા હોય તો આપણી ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી, લાઈક કરીને તમામ ગ્રુપમાં શેર કરી દેજો. અને જો કોઈ ફેસબુક પ્રોફાઇલ પરથી જોતા હોય તો આપણી ચેનલને ફોલો કરી, લાઈક કરીને તમામ ગ્રુપમાં શેર કરજો, એટલે જેથી કરીને તમામ ખેડૂતોને આવી અવનવી માહિતી મળે. ખેડૂત મિત્રો, આપણે હર હંમેશને માટે આવું કંઈક નવું જે કંઈ કરતા હોય તે તમામ ખેડૂત સુધી માહિતી પુગાડવાની કોશિશ કરતા હોય છે. તો ખેડૂત મિત્રો, આ હતી આપણે શાકભાજીની અલગ કલમ વારેલી છે. તો આવી અલગ અલગ આપણે સંશોધન કરવામાં કેવા સક્સેસ જાય ને તેના માટેની સંપૂર્ણ માહિતી કાયમને માટે આપતા રહેશું.